સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે. તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસ્ત મોટા બાંધકામ ઊભા કરી દેવામાં આવેલ છે. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામો અને કારખાનાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ વહીવટી તંત્રના જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં રસ નથી દાખવી રહ્યા, કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે, પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાઠગાંઠથી લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને એમ્બ્રોઇડરી વગેરે માટે મસ્ત મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે. ત્યારે કોટેજના નામ પર રહેણાંક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે બાંધકામનો પણ રાફડો ફાટી નીકળ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. તેમજ આ મસ્ત મોટા બાંધકામ બંધીને મકાન પ્રાંતીય લોકોને ભાડે આપી દેવામાં આવે છે. તેમજ આ મસ્ત મોટા બાંધકામ કરીને મકાન પરપ્રાંતીય લોકોને ભાડેથી આપી દેવામાં આવે છે. ત્યારે આ પરપ્રાંતીય ત્યાં આવીને વસવાટ કરે છે અને આ પ્રાંતીય લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાના હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમજ ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરીને નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. આ એમ્બ્રોઇડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે. કારખાનાના અવાજના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્કશ અવાજને કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ નથી લઈ શકતા. તેમજ કચરો પણ ગમે ત્યાં ફેંકી દેવામાં આવતો હોય છે. સ્થાનિકો દ્વારા અનેક વખત એસએમસીમાં આ અંગે ફરિયાદ કરવામાં આવેલ છે અને રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ ઉપયોગ કરતા કારખાના અને બાંધકામ હટાવવામાં આવે તેવી પણ માંગ અનેક વખત કરવામાં આવી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓ એમ્બ્રોઇડરીના કારખાનામાં તપાસ કરવા માટે આવતા હોય છે, પરંતુ કદાચ ગાંધી છાપના બંડલો લઈને પરત ફરી જતા હોય છે અને આગળ કોઈપણ પ્રકારની કાર્યવાહી જ નથી થતી તેવી લોકચર્ચા જોવા મળી રહી છે. તેમજ હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન દાખલ કરવામાં આવતી હતી, જે બાદ હાઈકોર્ટે સ્થાનિક વહીવટી તંત્રને નોટિસ ફટકારી હતી. જોકે અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને ધોડીને પી ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. તેમજ કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ કલેક્ટરે પણ આદેશ આપ્યા હતા, પરંતુ અધિકારીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહી જ કરી નહોતી. ત્યારે આ મામલે વધુ વણસતો જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલી વખતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોય અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ પોતાના સ્વાર્થને કારણે રહેણાંક વિસ્તારનો કોમર્શિયલ ઉપયોગ કરવા દઈ રહ્યા હોય તેમ કારખાના સંચાલકો બેફામ બન્યા છે. સુરતના 84 તાલુકાના સણિયા હેમત ગામ ખાતે અધિકારીઓએ ગાંધી છાપના બંડલો લઈને મૌન ધારણ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. તેમજ નોન કોમર્શિયલ જગ્યા પર કોમર્શિયલ ઉપયોગ માટે કોમર્શિયલ વીજ જોડાણ આપી દેવામાં આવેલ છે, જેના કારણે વીજળી વિભાગના અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરના પૂર્વ વિસ્તારના અને નેશનલ હાઈવેને જોડતા સુરત શહેરની હદનું વિસ્તરણ કરવામાં આવતા શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલા અનેક ગામડાઓ પૈકીના સણિયા હેમત ગ્રામ્ય વિસ્તાર ખુલ્લા ખેતરે તો લહેરાતો અને શેરી મોહલ્લાથી કિલ્લોલ કરતો વિસ્તાર હતો. તેમજ આ વિસ્તારમાં લોકોની કાયમી શાંતિ જાળવી રાખવા માટે પ્રારંભથી આ વિસ્તારને રેસિડેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આજના દિવસે પણ સણિયા હેમતનો સમગ્ર ગ્રામતળ વિસ્તાર રેસિડેન્ટ તરીકે જાહેર કરાયો છે. આવી નકર વાસ્તવિકતા હોવા છતાં અધિકારીઓના પાપે બિલ્ડરો દ્વારા ખુલ્લા મેદાનો ઉપર મસ્ત મોટા બાંધકામ તાણી દીધા છે. બની બેઠેલા બિલ્ડરો તંત્રના ભ્રષ્ટ લોકો સાથે મળીને સણિયા હેમત વિસ્તારમાં હરિયાળા ખેતરોની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરી દીધા છે. આ સમગ્ર વિસ્તાર રેસિડેન્સ વિસ્તાર હોવાથી ઔદ્યોગિક બાંધકામોની મંજૂરી મળવાની જરા પણ શક્યતા નથી. જેના કારણે કોટેજ એટલે કે ગૃહ ઉદ્યોગની મંજૂરીની આડમાં મહાકાય બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે. જોકે મસ્ત મોટા બાંધકામ કરવા માટે કોણે પરવાનગી, કયા અધિકારીએ ગાંધી છાપના બંડલો લઈને પરવાનગી આપી દીધી, આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ આ ગેરકાયદેસર બાંધકામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવનાર સમયમાં બિલ્ડરો અને અધિકારીઓની સાઠગાંઠમાં સમગ્ર વિસ્તારમાં મસમોટી બિલ્ડિંગનો પણ જમાવડો થાય તો નવાઈ નહીં. આ ઔદ્યોગિક એકમો કે ઉદ્યોગના NA પ્લોટના વેચાણ પર પ્રતિબંધિત ફરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો ચૂંટણીનો વિરોધ કરશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે ઔદ્યોગિક બિનખેતીની જમીનની પરવાનગી રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે. જોકે હજુ સુધી અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ કુંભકર્ણની નિંદ્રાધીન અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહીના પગલાં લેશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે. સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તો યોગ્ય પારદર્શક તપાસ થશે, તો રાજકીય વગ ધરાવતા લોકોના ભાંડા ફૂટે તેમ છે. જોકે હવે આ મામલે આવનાર દિવસોમાં શું નિર્ણય લેવામાં આવશે તે તો જોવું રહ્યું.
ઔદ્યોગિક બિનખેતીની જમીનોની પરવાનગી રદ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે પૂરતું ધ્યાન આપવામાં આવે તે જરૂરી બની ગયું છે. તેમજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જાતે સ્થળ પર જઈને તપાસ કરીને રોજકામ કરે અને પંચનામું કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવી નથી. તો શું જિલ્લા કક્ષા સુધીના દરેક અધિકારીના ખિસ્સામાં ગાંધી છાપના બંડલો પહોંચાડવામાં આવ્યા છે કે કેમ તે તપાસનો વિષય છે. જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓ હારા સમજવામાં જ સમજતા નહીં. એટલે અમે અમારી એવી રજૂઆત છે કે અમને અહીંયા રેસિડન્ટમાં છીએ તો અમને રેસિડન્ટમાં જીવાય. રેસિડન્ટમાં અમે અહીંયા મકાન બનાવ્યા અને બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઠોકી દે અને એ ઇનલીગલી. હવે આવું ક્યાંય કોટેજ ઇન્ડસ્ટ્રીયલ આવું ક્યાંય છે? કોટેજ ઇન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઇડરી હાલે એવું ક્યાંય કાયદામાં છે? તો આ કેલ વસાવા સાહેબને ખબર નહીં પડતી હોય? ખબર પડે જ છે, પણ હવે આમાં ક્યાં રંધાઈ છે ને એ જ ખબર નથી પડતી. વસાવા સાહેબને અમે જઈએ કાઢી મેકે છે, 4 નંબરમાં ફોન કરી દે એ કે આને પકડી જાઓ. એટલે અમે આતંકવાદી છીએ? અમે અહીંના નાગરિક છીએ, સુરતના નાગરિક છીએ. અમે આતંકવાદી થોડા છીએ? અમને ભરી જાઓ 100 નંબરમાં ફોન કરજો, ભરી જાઓ રજૂઆત કરવા આવી. તો આવું વર્તન અમારી સાથે થઈ રહ્યું છે. અમને તો ક્યારેક એવું લાગે છે અમે ભારત દેશના નાગરિક જ નથી એવું ફીલ થાય છે. એટલે મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ, આ જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓની આંખો ખોલો. તમે આ લોકોને જગાડો અને આ લોકોની કાંઈ આંખો ખુલે તો અમે જીવી, નકર પછી અમારી પાસે તો બીજો કાંઈ રસ્તો જ નહીં. બીજું શું કરવાનું અમારે? પછી ઇલેક્શન આવે ને અમે એમ કહીએ કે હાલો ભાઈ અમારે આખા ગામને ચૂંટણીનો બહિષ્કાર કરવો છે. આ વસ્તુ યોગ્ય છે? પછી ના છૂટકે અમારે આ બધું કરવું પડે છે. બાકી અમારે કોઈ એવું છે નહીં, એ તો અમારે આવું કરવાનું છે. અરે સરકારની નીતિ સારી છે, પણ જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓ હવે આમાં કાંઈ ખબર નથી પડતી. આને શું થાય? પૈસા આપી દે છે કે શું થાય છે? આ લોકો પૈસા આપી દે છે અને પ્લાન પાસ કરાવી દે છે ઇન્ડસ્ટ્રીયલના. આ ખબર નથી પડતી. સીલ મારી દીધા છે. કલેક્ટરથી તો મોટા ભ્રષ્ટાચારી અધિકારીઓ મોટા છે. કલેક્ટર એમ કે આને સીલ મારી દો તો સીલ મારી દીધા 2 3 4 જી બતાવવા માટે. પછી પાછા પાછલા બાવણેથી બાજુમાંથી સાઈડમાંથી બાકા પડવીને શરૂ રખાવે છે. એને ખબર નથી. વિડીયો સહિતના પ્રૂફ આપેલા છે અમે. કલેક્ટર ભાઈ છે, આ ગામનું રહેવાસી છું. અમારું ગામ ઘણું સારું અને સ્વચ્છ છે. આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગંદકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે. આ પહેલાં આ ગામ રહેણાંક ઝોનમાં 2014થી હતું, પરંતુ સરકારશ્રીની સારી નીતિ, કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાંક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખાવવાની પ્રયત્ન શરૂ કરેલ છે. પરંતુ સુડા અને એસએમસીના અધિકારીઓની મિલીભગતના લીધે આ ગામમાં કુટીર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે. જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ ભય તરફ જઈ રહેલી છે. માટે આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને સરકારશ્રી અને સુડાએ જે ડિક્લેર કરેલો છે રહેણાંક ઝોન એ મુજબ જ એનો વિકાસ થાય એવી અમારા ગામજનોની માંગણી છે. કેટલા બાંધકામો છે આ રીતે ગેરકાયદેસરના વિસ્તારમાં? હવે આમાં શું છે કે બાંધકામો મંજૂર તો કરાવવામાં આવે છે, પરંતુ બાંધકામની મંજૂરી વિરુદ્ધ પણ ઘણું બાંધકામ થાય છે. એટલે તમામ બાંધકામોમાં એનું મોનિટરિંગ થાય તો ઘણો મોટો આંકડો બહાર આવે એમ છે. અનેકવાર રજૂઆત કરી છે, છતાં ન્યાય નથી મળતો. અત્યારે વિરોધ પ્રદર્શન કરવું છે, અનેક ચૂંટણીમાં છે, કેટલું યોગ્ય? અમે માનનીય મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી સહિતના ત્યારના તત્કાલીન ધારાસભ્ય શ્રી બધાને અમે આ રજૂઆત કરી છે. આમ છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. માટે અમોએ નામદાર કોર્ટનો આશ્રય લીધેલો છે, જેથી આ ચૂંટણી દરમિયાન જો આ કંઈક કાર્યવાહી કરવામાં ન આવે
તો અમારે આ બાબતે ગામ લોકોએ ભેગા થઈને શું કરવું એનો વિચાર કરવો પડશે. મારું નામ વિશાલ ભટ્ટ છે. અમે લોકો સણિયા હેમાસ ગામના રહેવાસીઓ છીએ. આજે અમે લોકો વિરોધ પ્રદર્શન માટે અહીંયા ભેગા થયેલા છીએ. અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોઇડરીના બુકિંગો મસ્ત મોટા મુકાયેલા છે અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગમાં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈપણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે. આ બાબતે અમે લોકો છેલ્લા 1.5-2 વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ. આ બાબતે કલેક્ટરશ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યું છે, પણ છતાં પણ એની ગોળીને પી ગયા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની એક્શન આ રીતના બુકિંગો ઉપર લેવામાં આવ્યું નથી. અને હું તમારું ધ્યાન દોરીશ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી. આ પ્રશ્ન છે અમારા ગામનો, આ પ્રશ્ન છે ગામના ખેડૂતોનો. કેમ કે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં રહેણાંક પ્રોજેક્ટો મુકાયેલા છે ત્યાં જે ભાવ છે એની તમે સરખામણી અહીંના વિસ્તાર સાથે કરશો તો ઘણા નીચા ભાવ છે. શું કામ કે ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં રહેણાંક વિસ્તારને 100% અનુકૂળ વાતાવરણ નથી હોતું, જે આપણે બધા જાણીએ છીએ. આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના 2 એન્ટ્રી ગેટ આવે છે, તો અમારી ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે. અમે લોકો છેલ્લે થોડા સમય પહેલાં કમલેશ વસાવા સાહેબ વરાછા ઝોનના જવાબદાર અધિકારી છે, એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા. છેલ્લે બી અમે વિરોધ કર્યો, પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આજની ચાલી રહી આ સરકારની નીતિ ખૂબ સરસ છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા